નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં તમે જાણશો કે કઈ 3 જગ્યાએ સ્ત્રીને એકલી ન છોડવી જોઈએ. ચકલી એ કહી સુંદર વાત. મિત્રો, એક વખત શ્રીકૃષ્ણ ગાયો પાસે ખેતમાં બેઠા હતા ત્યારે માતા રાધા ત્યાં આવીને ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે ભગવાન, હું તમને એક વાત પૂછવા માંગુ છું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે રાધા, તમે શું પૂછવા માંગો છો? ત્યારે માતા રાધા કહે છે, હે જગતના પાલનહાર પુરુષે પોતાની પત્નીઓને કોઈપણ સંજોગોમાં એવી કઈ 3 જગ્યાએ એકલી ન છોડવી જોઈએ? શ્રીકૃષ્ણ કહે છે, ચોક્કસ રાધા, હું તમારા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપીશ. તમે મારી આ વાત ધ્યાનપૂર્વક સાંભળો. કળિયુગમાં પ્રત્યેક મનુષ્ય માટે તેની પત્ની, બહેન, દીકરી તેના માટે સન્માનનું પ્રતીક છે. સાથે જ તે તેના કુળની લાજ અને ઇજ્જત હોય છે. આજના કલિયુગમાં જો કોઈ સ્ત્રી કોઈ અયોગ્ય કાર્ય કરે છે તો તેના માટે તેના પિતા, પતિ અને તેના સમગ્ર પરિવારને દોષ આપવામાં આવે છે. કળિયુગમાં માત્ર સન્માન જ એક એવી વસ્તુ છે જેને પૈસાથી ખરીદી શકાતી નથી. સન્માન પૂર્વજોને સમાજમાં તેની ઓળખાણ આપે છે. સ્ત્રીઓના સન્માનની રક્ષા માટે વિષ્ણુ પુરાણમાં વર્ણન કર્યું છે કે સ્ત્રીઓને ક્યારે પણ આ 3 જગ્યાએ એકલી ન છોડવી જોઈએ. આવા સ્થાન પર જો સ્ત્રીને એકલી છોડવામાં આવે તો તેનો વિનાશ નિશ્ચય છે. આ સિવાય જો સ્ત્રીને આ સ્થાનો પર એકલી છોડી દેવામાં આવે તો તે સ્ત્રીનો માર્ગ બગડી શકે છે અને આ 3 સ્થાનો પર કોઈ પુરુષે તેની પત્ની સાથે રહેવું જોઈએ નહીં, તો તેણે પોતાના વિનાશનો સામનો કરવો પડશે. તો ચાલો જાણીએ કે વિષ્ણુ પુરાણમાં કયા 3 સ્થાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં કોઈ પણ સ્ત્રીને એકલી ન છોડવી જોઈએ. એક એવી જગ્યાએ જ્યાં કોઈ સ્ત્રી નિર્દોષ હોય અને તેના પર આરોપ મૂકવામાં આવે. આવી જગ્યાએ સ્ત્રીને ક્યારેય એકલી ન છોડવી જોઈએ. પોતાની પત્ની સાથે હાજર રહેવું અને તેની ઇજ્જતની રક્ષા કરવી જોઈએ. વીર પુરુષનું કર્તવ્ય છે. આવું કરવાથી તે પુરુષનું સન્માન વધે છે અને તે સ્ત્રી પણ તે પુરુષની ઇજ્જત કરે છે. 2 વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે તમારી પત્ની બીમાર હોય ત્યારે તેવી હાલતમાં તેને ક્યારે એકલી ન છોડી જોઈએ. ત્યારે તેના પતિએ તેની દરેક રીતે મદદ કરવી જોઈએ. જે રીતે પતિ બીમાર હોય ત્યારે પત્ની તેની સેવા કરે છે, તેવી જ રીતે તે એક પુરુષની પણ ફરજ છે કે તેણે પોતાની પત્નીને દરેક પ્રકારની બીમારીથી બચાવવી જોઈએ અને દરેક પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં તેની સાથે ઊભા રહેવું જોઈએ. જે પતિ તેની પત્નીને છોડીને જતો રહે છે તેનું સ્થાન નરકમાં હોય છે. 3 મહત્વપૂર્ણ વાત. કોઈ પણ પુરુષે તેની પત્નીને બીજા પુરુષ સાથે કે અન્ય કોઈ અજાણ્યા ઘરમાં એકલી ન છોડવી જોઈએ, કારણ કે સ્ત્રી પુરુષનો સંબંધ સમુદ્રના ફૂલ જેવો છે. એક નાનકડી ચિંગારી પણ સ્ત્રીને નષ્ટ કરી શકે છે. મહિલાને એકાંતમાં જોઈને કોઈ પણ પુરુષની નિયત ખરાબ થઈ શકે છે, તેના પર અત્યાચાર પણ કરી શકે છે. સ્ત્રીઓમાં એક દોષ પણ જોવા મળે છે કે જો તે એકલી હોય ત્યારે તે કોઈ વ્યક્તિ અથવા અન્ય કોઈને મળે તો તે તેના પતિને ભૂલી જાય છે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે. તેથી પુરુષની ફરજ છે કે તે તેની પત્નીને ક્યારે કોઈના ઘરમાં એકલી ન છોડવી જોઈએ. પછી ભલે તે પુરુષ તમારો સાચો મિત્ર હોય કે સંબંધી હોય, કોઈપણ સંજોગોમાં સ્ત્રીઓને એકલા પુરુષ સાથે ક્યારેય પણ ન છોડવી જોઈએ, કારણ કે કળિયુગમાં વાસનાના પ્રભાવને કારણે અન્ય પુરુષો અટકાતા નથી. અનૈતિક સંબંધો રાખવા માટે તમારે તમારી પત્નીને અન્ય પુરુષો સાથે ક્યારેય એકલી ન છોડવી જોઈએ. આ રીતે વિષ્ણુ પુરાણમાં 3 સ્થાનોનો ઉલ્લેખ છે જ્યાં કોઈપણ વ્યક્તિએ તેની પત્નીને એકલી ન છોડવી જોઈએ. જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો. ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.